લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વસંતોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેજસ્વી તારલા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાંભડા અને સુરડી દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ તેજસ્વી તારલાના સન્માન સમારોહ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા તાલુકાના ખાંભડા ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારી કિશોર બારોટ, મુખ્ય મહેમાન જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન સુરેન્દ્રનગરના ડૉક્ટર અંજનાબેન પટેલ, નોડલ પર્સન કેજીબીવી સોલડી અને ખાંભડાના હેતલ શુક્લ, સીઆરસી કોઓર્ડિનેટર ખાંભડાના જયપાલસિંહ મસાણી, ધાંગધ્રા બીઆરસીના કોઓર્ડિનેટર જિગ્નેશભાઈ પટેલ, સોલડીના સીઆરસી કોઓર્ડિનેટર રમેશભાઈ વરમોરા સહિત ખાંભડા કેજીબીવી અને સોલડી કેજીબીવીના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાલયની બાળાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ, દેશભક્તિ તેમજ આધુનિક ટેકનોલોજીના જમાનામાં શિક્ષણની મહત્વ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે રજૂ કરવામાં આવી હતી. સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં દીકરીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સાથે મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં શિક્ષણ વિશે તેમજ શિક્ષણનું મહત્વ અને સરકાર દ્વારા વિદ્યાલયમાં શિક્ષણમાં આપવામાં આવતી સગવડ વિશે વાત કરી હતી.